વિભાગના અનુસાર હજુ 3 દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ. આવતીકાલથી વરસાદનું ઘટશે જોર. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ 2 દિવસ ભારે વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. દરિયાકાંઠે 65 થી 70 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 109% વરસી ચૂક્યો છે વરસાદ. કચ્છના ભુજના સરપટ ગેટ પાસે આવેલા વાવ ફળિયામાં વૃદ્ધ ફસાઈ જતા કરવામાં આવ્યું રેસ્ક્યુ. ભારે વરસાદને કારણે માંડવી શહેર થયું પાણી. પૂર્વ અંજારમાં ધોધમાર વરસાદને કારણે ગોકુલનગરમાં પાણી ભરાતા ઘરવખરી પાણીમાં ગરકાવ. ધોધમાર વરસાદ વરસ્યો કચ્છના અબડાસામાં. કોઠારા, ખીરસરા સહિતના વિસ્તારમાં ભરાયા ગોઠણસમાં પાણી. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી. મેઘરાજાની ધડબડાટી બોલાવતા અબડાસાના ડુમરાના કોઝવેમાં પાણીની પુષ્કળ આવક. કોઝવેના પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ એસટી બસ. મુસાફરોના શ્વાસ અદ્ધર. સ્થાનિકોની મદદથી હાથ ધરાઈ બચાવ કામગીરી. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી કચ્છનું અબડાસા પાણીમાં ગરકાવ. ભાનાડા એરપોર્ટ જળમગ્ન. નલિયા કોઠારા રોડ પાણીના કારણે બંધ. માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાતા ઘરની બહાર ન નીકળવા એપીપી અસ્મિતાની લોકોને અપીલ. કચ્છમાં કંડાગરની લેબર કોલોનીમાં ફસાયેલા મજૂરોનું કરાયું રેસ્ક્યુ. મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક વિસ્તાર અસરગ્રસ્ત. કચ્છમાં મોટા ભાગના માર્ગો થયા પાણીમાં ગરકાવ. કામ વગર ઘરની બહાર ન નીકળવા પ્રશાસનની અપીલ. ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક અને માંડવીમાં ધોધમાર વરસાદ વરસતા ઓવરફ્લો થયો ખેંગારસાગર ડેમ. અંજારમાં પણ સ્થાનિક નદી નાળાઓ ઉફાન પર. ખેડાઈ ડેમ લબોલબ ભરાતા માલધારીઓ અને ખેડૂતોમાં ખુશી. મેઘરાજાની તોફાની બેટિંગથી ભુજમાં ઠેર ઠેર જળભરાવ. જૂની ઉમેદનગર વિસ્તારમાં ભરાયા કેડસમાં પાણી. સંજોગનગર સહિત અન્ય વિસ્તારમાં લોકોના ઘરમાં ઘૂસી ગયા વરસાદી પાણી. ધોધમાર વરસાદ વરસતા ભુજના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભરાયા પાણી. મુસાફરોને હાલાકી વેઠવાનો આવ્યો વારો. માર્ગો પરથી વહેતી થઈ નદીઓ. બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દુકાનમાં પણ ઘૂસ્યા વરસાદી પાણી. જળ કરફ્યુ ભુજના મુખ્ય બજાર વિસ્તારમાં. વરસાદી પાણી ફરી વળ્યા તમામ દુકાનોમાં. શાકભાજી અને બકાલાની દુકાનો બંધ. મેઇન વાણિયાવાડ વિસ્તારમાં માર્ગો પરથી વહેતા થયા ઝરણા. માળિયા જામનગર હાઈવે પર કચ્છમાંથી પસાર થતી મચ્છુ નદી પરનો બ્રિજ બેસી જતા વાહન વ્યવહાર માટે કરાયો બંધ. પોલીસે બેરિકેડિંગ કરી પુલ કર્યો બંધ. બ્રિજ વચ્ચેથી બેસી જતા વાહન ચાલકો માટે ઊભું થયું જોખમ. પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો કચ્છના અનેક વિસ્તારમાં. ઉપરવાસમાંથી ભુજના મોટા બંધમાં પાણીની ભરપૂર આવક. ધોધ સ્વરૂપે વહેતું થયું પાણી. સ્થાનિક પ્રશાસને લોકોને મોટા બંધ વિસ્તારથી દૂર રહેવાની આપી સૂચના. ચોમાસાની સિઝનમાં છલકાયો ભુજનું હમીરસર તળાવ. ઉપરવાસમાં શિકાર વરસાદ વરસતા તળાવમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક. તળાવમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા માટે ઉમટી પડ્યા લોકો. સાવચેતીના ભાગરૂપે તળાવ પરિસરમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. 7 દરવાજા ખોલવામાં આવ્યા અંજારના ટપર ડેમના. ઉપરવાસમાં મુશળધાર વરસાદ વરસતા ટપર ડેમમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક. નીચાણવાળા 4 ગામને કરાયા એલર્ટ. ધોધમાર વરસાદ વરસતા કચ્છનું નાનું રણ ફેરવાયું દરિયામાં. તેજ પવન ફૂંકાતા હિલોડે ચડ્યું પાણી. ચોમેર નજરે પડી રહ્યું છે પાણી જ પાણી. મોબાઈલ નેટવર્ક ખોરવાયું કચ્છના ગ્રામીણ વિસ્તારમાં. વીજ પુરવઠાના અભાવે મોબાઈલ ટાવર ઠપ. ડીઝલનો જથ્થો ખૂટી જતા જનરેટર પણ બંધ હાલતમાં. ભારે વરસાદને કારણે કચ્છમાં સર્જાયો લાંબો ટ્રાફિક જામ. સુરજબારી બ્રિજ પાસે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાયા. સામખિયાળીથી મોરબી હાઈવે પર વાહનોની જોવા મળી કતાર. કચ્છના અંજારમાં ભારે પવનને કારણે ધરાશાય થયેલા જોખમે હોર્ડિંગ્સને કરાયા દૂર. નગરપાલિકાની ટીમે ધરાશાય થયેલ વૃક્ષોને કર્યા દૂર. જાહેર માર્ગ પર પડેલા વૃક્ષો હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ. ભાજપ શાસિત વડોદરા મહાનગરપાલિકાના પાપે શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ. આવિષ્કાર કોમ્પ્લેક્સમાં ભરાયા પાણી. પાઇપની મદદથી પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરાયો. જ્વેલર્સ અને લેબ પણ પાણીમાં ડૂબ્યા. વડોદરામાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત વિસ્તારમાં રાહત બચાવની કામગીરી. કટોલી અને દેના ગામના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નંદેસરી ગ્રામ પંચાયતના તલાટીએ લોકોને કર્યું ફૂડનું વિતરણ.
વડોદરાના કરજણની ઢાઢર નદી બની તોફાની. ઢાઢર નદી તોફાની બનતા 9 ગામ પ્રભાવિત. કરજણ તાલુકાનું સંભોઈ ગામ બન્યું સંપર્ક વિહોણું. સંભોઈ ગામના મુખ્ય માર્ગ પર ફરી વળ્યા પાણી. નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા 108 થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ. ઢાઢર નદીના પાણી ફરી વળતા વડોદરાના કરજણ તાલુકાના 9 ગામો પ્રભાવિત. સંભોઈ ગામ બન્યું સંપર્ક વિહોણું. ગામની નવી નગરીમાંથી 140 લોકોનું કરાયું સ્થળાંતર. અભરા ગામમાંથી 223 અને વિરજય ગામમાંથી 75 લોકોનું કરાયું સ્થળાંતર. અનરાધાર વરસાદને પગલે દ્વારકા જિલ્લાનું રાવલ ગામ ફેરવાયું બેટમાં. રાવલ ગામમાં થયેલી તબાહીના સામે આવ્યા આકાશી દ્રશ્યો. ગામની ચારે તરફ પાણીનો કબજો. પાણી વચ્ચે ફસાયેલા લોકોનું સેના તથા એનડીઆરએફની ટીમે કર્યું રેસ્ક્યુ. વર્તુ નદીના પાણીએ જામ રાવલ ગામને લીધું બાનમાં. ગામના મુખ્ય દ્વાર નજીક ભરાયા પાણી. નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ. અનેક ઘરમાં ફરી વળ્યા પાણી. ઘર વખરીને નુકસાન. નદીની વચ્ચે ગામ વસ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. જળ કરફ્યુ જેવી સ્થિતિ દેવભૂમિ દ્વારકાના સલાયામાં. માર્ગો પરથી વહેતી થઈ નદીઓ. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ. વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને હાલાકી. ઘી નદીના પાણી ઘૂસ્યા હતા સલાયા ગામમાં. સલાયા નગરપાલિકા પરિસરમાં ભરાયા પાણી. કોઠણસામાં પાણી ભરાતા કર્મચારીઓને હાલાકી. અનેક વાહન પાણીમાં ગરકાવ. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડની ગાડી સહિત અનેક વાહન પાણીમાં ગરકાવ. અનરાધાર વરસાદ વરસતા હળમતિયા ગામના ભંગ ડેમના પાળામાં ગાબડું. આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા પાણી. ભોગાત ગામને કરાયું એલર્ટ. તાત્કાલિક ધોરણે ગાબડાનું સમારકામ કરવાની માગણી. દ્વારકામાં ધોધમાર વરસાદ વચ્ચે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ. પરિવારના 4 સભ્યોનું હેલિકોપ્ટરથી કરાયું રેસ્ક્યુ. 30 કલાકથી ફસાયા હતા મકાનની છત પર, તો આ તરફ ખંભાળિયામાં પણ ભારે વરસાદથી લોકો અટવાયા. ઠેર ઠેર જળભરાવના દ્રશ્યો આવ્યા સામે. જામજોધપુરના તરસાઈ ગામમાંથી 74 લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર. પોરબંદરના રાણાવાવ તાલુકાના ફોદારા ડેમ ઓવરફ્લો થતા ડેમના પાણી તરસાઈ ગામમાં ફરી વળ્યા. પોલીસે તમામ લોકો માટે ભોજન, નાસ્તા, કપડાં વગેરે સામાનની કરી વ્યવસ્થા. અસરગ્રસ્તોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, દવાઓ પણ અપાઈ. ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખોડલિયાદ ગામનું તળાવ ભરાયું. ગ્રામજનોએ અબીલ અને ગુલાલ વડે પાણીના કર્યા વધામણા. ઢોલ નગારા વગાડી તળાવના કાંઠે કરી ઉજવણી. 10 વર્ષ પછી ભરાયું છે ખોડલિયાદનું તળાવ. ભારે વરસાદને કારણે પોરબંદરના ખડપીટ વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયા. લોકો જીવ બચાવવા ઘરની છત પર ચડી ગયા. નેવીના જવાનોએ બોટની મદદથી લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા. કેટલાક પશુપાલકોએ રસ્તા પર ગાય અને ભેંસને બાંધી. પોરબંદરમાં સતત 2 દિવસથી ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. હનુમાન રોકડિયા મંદિરમાં આવેલું વૃક્ષ થયું ધરાશાયી. ગાયત્રી મંદિર સોસાયટી નજીક ભરાયા ગોઠણસામાં પાણી. પાણીનો નિકાલ કરવા સ્થાનિકોની માંગ. પોરબંદરમાં સતત 2 દિવસથી ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. હનુમાન રોકડિયા મંદિરમાં આવેલું વૃક્ષ થયું ધરાશાયી. ગાયત્રી મંદિર સોસાયટી નજીક ભરાયા ગોઠણસામાં પાણી. પાણીનો નિકાલ કરવા સ્થાનિકોની માંગ. છત પર ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ. પોરબંદરમાં અતિ ભારે વરસાદના કારણે વધતા પાણી વચ્ચે હેલિકોપ્ટરથી કરાયું રેસ્ક્યુ. અલગ અલગ વિસ્તારમાંથી 4 રેસ્ક્યુ ઓપરેશન કરાયા. કુલ 23 લોકોના જીવ બચાવાયા. વરસાદનું જોર ઘટ્યું છતાંય નથી ઓસર્યા વરસાદી પાણી રાજકોટમાં. મનપાની પ્રી મોન્સૂન કામગીરીને લઈ ઉઠ્યા સવાલ. ઢેબર કોલોની રોડ વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમાં પાણી. અધિકારીઓ કર્મચારીઓના દાવા પોકળ સાબિત થયા. ધંધા રોજગાર પર જતા લોકો બન્યા પરેશાન. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની 15 ફૂટની દિવાલ ધરાશાયી. 2,654 લાખના ખર્ચે બનાવેલા નવા એરપોર્ટની દિવાલ ધરાશાયી. નબળી કામગીરી અને ભ્રષ્ટાચાર હોવાની આશંકા. શ્રાવણી અમાસનો મેળો રદ કરાયો રાજકોટમાં. રાજકોટ ભાવનગર હાઈવે પર ત્રંબા ગામે દર વર્ષે લોકમેળાનું કરાય છે આયોજન. અતિવૃષ્ટિના કારણે પ્રશાસન અને ત્રંબકેશ્વર મહાદેવના સત્તાધીશોએ મેળો રદ કરવાનો કર્યો નિર્ણય. જાહેર જનતાને કરાઈ જાણ. ભરૂચ જિલ્લાના ગામડાઓમાં ખેડૂતોને ભારે નુકસાન. ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા જૂના વાડિયા, નવા વાડિયા, જૂના દાદાપોર, નવા દાદાપોર, કોબલા, મંજુલા, વાસણા, કાકરિયા સહિતના ગામોના ખેડૂતોને નુકસાન. સર્વે કરી યોગ્ય સહાય ચૂકવવા સરકાર પાસે ખેડૂતોની માંગ.
ભરૂચના આમોદ જંબુસર રોડ પર તણાતા બાઇક સવારનો સ્થાનિકે બચાવ્યો જીવ. આમોદ જંબુસર વચ્ચેના માર્ગ પર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા. માર્ગો પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. રાજકોટથી બામણબોર સુરેન્દ્રનગરની વચ્ચેનો રોડ તૂટ્યો. ઠેર ઠેર પડેલા ખાડાઓમાં વાહનો ચલાવવા લોકો મજબૂર. નવા બનેલા રોડની બિસ્માર હાલત જોઈને પ્રશાસનની કામગીરી પર ઉઠ્યા સવાલ. રાજકોટના ધોરાજીમાં પ્લાસ્ટિકના ઉદ્યોગના કારખાનામાં ઘૂસ્યા પાણી. કારખાનામાં પાણી ઘૂસતા કામદારો થયા પરેશાન. તો ભાદર ડેમ ઓવરફ્લો થતાં ભાદર નદી બે કાંઠે વહી. જેતપુરના 5 પીપળાથી કેરાળી તરફ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ. વાહન વ્યવહાર ખોરવાયો. વાહન ચાલકોને 10 થી 12 કિલોમીટરનો આવ્યો ફેરો. ખેડા શહેરમાં શિરડી, વાત્રક અને મેશ્વો નદીના ઘૂસ્યા પાણી. શહેરના બસ સ્ટેશન સહિત અનેક કોમ્પ્લેક્સોમાં પાણી ઘૂસ્યા. ન્યાય મંદિર, પાલિકા, હોસ્પિટલોમાં પાણી ઘૂસતા લોકોને વેઠવી પડી મુશ્કેલી. મુશળધાર વરસાદને કારણે માતરનું સાંધાના ગામ ફેરવાયું બેટમાં. સાંધાના ગામમાં બેંક, ડેરી, મોટાભાગના મકાનો પાણીમાં ગરકાવ. ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરી સહિત ફર્નિચરને પહોંચ્યું નુકસાન. અમદાવાદના સાણંદમાં સિયાવાડા ગામમાં ઘૂસી આવ્યા વરસાદી પાણી. પાણીની આવક વધતા જીઆઈડીસીના પાણી ઘૂસી આવ્યા ગામમાં. 1000 પરિવારને થઈ અસર. વરસાદનું જોર ઘટતા પાણી ઓસરવાની થઈ શરૂઆત.